એ પ્રાણ પ્રશ્નો 10 પ્રશ્નો રહ્યા. એટલે એ 10 પ્રશ્નોની શરૂઆત કરતાં સૌથી પહેલો પ્રશ્ન હતો એ લવ મેરેજની ઘટના. સૌથી મને એવું લાગે છે કે દરેક સમાજને નડતો એ પ્રશ્ન હતો. એટલે એવા ઘણા બધા પ્રશ્નોની આજે ગહન ચર્ચા થઈ, કારણ કે આખા ગુજરાતમાંથી પાછા એના એ જ આંદોલનકારીઓ જેને લડાઈ અને તાકાતથી આ સમાજને કંઈક ને કંઈક અપાવ્યું છે, એ જ લોકો ઉપર આજે સમાજ રાહ જોઈને બેઠો છે કે સમાજના એટલા બધા પ્રશ્નો છે તો એને લઈને કોણ લડશે. તો લવ મેરેજની ઘટનાઓને લઈને લડવાની પણ ચર્ચાઓ થઈ, અને અસામાજિક તત્વો જે વિસ્તારોમાં વ્યાજ વટાવ, ઓનલાઈન ગેમિંગ અને ઘણા બધા પ્રશ્નો, અને ખાસ કરીને જે મહત્ત્વનો પ્રશ્ન હતો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું તો કોઈ આજ સુધી લડ્યું નહીં. અને એના માટે પણ કે આજ આપણા પાસના આગેવાનો લડી શકે, તો મુખ્ય પ્રશ્ન એ થયો કે એના મુદ્દે પણ આપણે લડવું જોઈએ. ખાસ કરીને કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે, કારણ કે આણંદ નગરપાલિકા બન્યા પછી કરમસદ બિલકુલ ભૂસાઈ ગયું છે, તો એક કરમસદને પણ રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે એના માટે પણ એક આંદોલન થવું જોઈએ ને એના માટે પણ લડવું જોઈએ. એટલે એવા ઘણા બધા પ્રશ્નોને લઈ અને આજે ચર્ચા થઈ અને બધાએ નક્કી કર્યું કે આ બધા પ્રશ્નો પર લડવું પડે. પણ ક્યાંક ને ક્યાંક એવું બન્યું કે 2-3 જણનું એવું પણ કહેવાનું થાય કે ક્યાંક આપણે કોઈ બધા જ પ્રશ્નોનો ઠેકો લઈને આપણે બેસવું ના જોઈએ, એ આપણે કરવું નથી, આપણે આપણા પ્રશ્નોની વાત કરીએ. એટલે ક્યાંક ને ક્યાંક બધી બેસીને એક બહુ આની પર સરસ મજાની ચર્ચા થઈ, કારણ કે 2015ના આંદોલનકારીઓ અને આજના આંદોલનકારીઓ એમાં મને એવું લાગે છે કે 10 વર્ષનો બહોળો અનુભવ, માણસનું 2 વાર PhD પૂરું થઈ જાય એટલે ખૂબ બહોળા અનુભવથી આંદોલનકારીઓ કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક શીખ્યા હોય અને રાજકીય પાર્ટીમાં ગયા પછી ઘણું બધું શીખ્યા હોય. એટલે મને એવું લાગે છે કે અંદરોઅંદરના વિખવાદથી દૂર રહી અને આજે બધા જ આંદોલનકારીઓ એક મંચ પર આવી અને ખૂબ સારી ચર્ચાઓ કરી અને મુદ્દાઓ પર લડવાની બધાએ બાંયધરી આપી કે આવનારા દિવસોમાં આ 10 પ્રશ્નો ઉપર આપણે લડીશું.